આપણી સાથે છે કંચનબેન. કંચનબેન ક્યાંથી આવ્યા બેન? અમદાવાદ થી. બરાબર. અને કંચનબેન શું તકલીફ હતી બરાબરને? અરે આખો પગ, આખા બે પગ હજળ બમ. પગમાં નીચે તરિયામાં ખાલી ચડી જાય, એમ થાય કે હાલી નો ગઈ એવી રીતની. બરાબર. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી હતી બરાબરને? આ ટાઈમ તકલીફ ખાલી ચડે એ તો મને 4-5 વર્ષ થયા, અને આ તો 6 મહિના થયા. દુખાવો 6 એ મહિના? 6 મહિના થયા. હા હા, 6 મહિના થયા. બરાબર. અને પછી તકલીફમાં શું શું થતું બા? તકલીફમાં આખો પગ જ ઉપડે જ નહીં. ઊભી થઈને હાલો ને તો મારે પકડવું પડતું ભીત. બરાબર. સપોર્ટ લેવો પડતો? સપોર્ટ લેવો પડતો. આ ભીત નો ને આ સોફામાંથી ઊભી થાવ તો એ સપોર્ટ લેવો પડે એમ. બરાબર. અને પછી મને મળ્યા બા એ પેલા કોઈ ડોક્ટરના ગોઠણ બાબતમાં મળેલા? 2 વાર બતાવ્યું, એક્સરે કરાવ્યા, પણ 5% ફેર નહીં. બરાબર. 1-2 વાર? 2 વાર બતાવી, એ જગ્યાએ એક્સરે કરાવ્યા, કઈક ફેર નહીં. દવાથી ફરક નો? કઈ નહીં, બિલકુલ નહીં. પછી તમે 18 મને બતાવ્યા. હા હા. આજે લગભગ આપણે હા. 5મું ચેકિંગ તમને હા, આપ્યું. 5મું. હા. 5મું ચેકિંગ આપ્યું બા. બા હવે કંચનને પેલા જે તકલીફ થતી તેમાં હવે કેવું છે બા? પેલા 2 વાર બતાવ્યા ને તો 10% ફેર નહોતું. ત્રીજી વાર આવીને સીધું 50% ફેર. બરાબર. ને પછી અત્યારે તો મને 90% કે 90-100% કે તો 100 પૂરું જ છે. બરાબર. અને હવે કઈ આપણે ટૂંકમાં રૂટીન તમને જે તકલીફ આવતી હતી બા હવે કઈ આવે? બિલકુલ નહીં. બરાબર. એ કઈ તકલીફ કોઈ જાતની નહીં. હવે આપણે તકલીફ શું હતી બા? થોડું આ પટેલાનું ટૂંકમાં અંદર ઘર્ષણ થતું, રેડિયેશન. બરાબર. આપણે આપણી સારવારથી ટૂંકમાં પટેલો ત્યાં અડે નહીં. હા. તેનું ત્યાં રેડિયેશન ન થાય કે આપણે અલાઇનમેન્ટ કર્યું હાર્ટ. બરાબર. એટલે ત્યાં અડતું બંધ થઈ ગયું. બરાબર. ત્યાં અડતું બંધ થઈ ગયું એટલે આપણને રાહત થઈ ગઈ. બરાબર. હા. અને કંચનબેન કેવી લાગી તમને મારી સારવાર? બહુ સરસ સાહેબ, આશીર્વાદ દઉં તમને. બહુ સરસ. તમે આશીર્વાદ આપો તમને કે તમારા જેવા દીકરાઓને મળે. બરાબર. અને તમારી જેવી તકલીફ વાળા દર્દીઓ હોય બા તો આ વિડીયો મારફત તમે એમને શું સંદેશ આપો અમારા સારવાર બાબત બા? હું તો કહું જ, અહીંયા જાઓ, દવાખાને કોઈ દી જાતા નહીં, અહીંયા જાઓ. તમારે દવા તો પેટમાં ગોળી નાખવી જ ન પડે. ટૂંકમાં આપણા ટ્રીટમેન્ટમાં પ્લસ પોઈન્ટ તમને એ જ છે કે આપણે દવા વગર જે રિઝલ્ટ હા, એ અમને બહુ હતી, બહુ. હા, એટલે તો મારી દીકરીને સેટ માંથી રાયપુરથી જમાઈએ કીધું કે તું જા, અહીંયા દવા ટીકડા ખાવા કરતા તને અહીંયા બહુ સરસ થઈ જાય એમ. એટલે આ ટૂંકમાં મેઇન આપણો પ્લસ પોઈન્ટ દરેક દર્દી માટે છે કે આપણે સારવારમાં દવા નથી આવતી. નહીં આપણે કઈ બગડ્યું છે એને સુધારીને આપણને એમાં કંટ્રોલ મળે છે. બહુ સરસ ફેર છે. અને કંચનબેન આ વિડીયો મેં તમારો YouTube ઉપર મૂક્યા બા? હા, મૂકો બે. બરાબર. ચોક્કસ મૂકો. અને બા તમારો મોબાઈલ નંબર વિડીયોમાં મેન્શન કરું બા? ઘણી વખત દર્દી તમને ડાયરેક્ટ ફોન કરીને પૂછી શકે કે કંચનબેન તમે અહીંયા સારવાર લેતા હતા તો ખરેખર રિયાલિટી ત્યાં શું છે? તમે તો અનુભવ છે. બરાબર. તો તમારો અભિપ્રાય ડાયરેક્ટ લઈ શકે? હા, ચોક્કસ. કેમ નહીં. હા, તમારો મોબાઈલ નંબર બોલો. 6352 3799. તમને દર્દી ડાયરેક્ટ અમારી ટ્રીટમેન્ટ બાબત તમને રેફરન્સ માટે ફોન કરી શકે બા? કરી શકે, કેમ નહીં. પેશન્ટ લે બરોબર, અમે વિડીયો અપલોડ કર્યો પછી ઘણી વખત અમને ઇન્ક્વાયરી કરે એના કરતા તમને તમે અહીંયા સારવાર ખરેખર તમને ત્યાં કેવો અનુભવ થયો? ના, મને તો આ સુમીનું મટાડ્યું નહીં તો મને બહુ સાહેબ ગમ્યું. ભલે મારે તો કામ કરવાવાળા સાહેબ ને કોઈ નથી, મારે ઘરમાં એકલી. ગમે એવું થાય તો મારે કામ કરવું જ પડે ફરજિયાત. પણ આ સુમિતાબેનનો તમે ગેસ કાઢ્યો ને એને 99% કેટલા એક ડોક્ટર નહીં બાકી રાખ્યું હોય અમદાવાદમાં. તો એ સુમિતાને તો બહુ સરસ થઈ ગયું. નહીં, એ જો ઘણા પેશન્ટ મોકલે છે ને સાહેબ, દવા વગરનું થાય છે, બીજું કાંઈ નહીં. એ વસ્તુ આમાં નાખવું એ કરતા 5 મિનિટ સહન કરવું સારું સાહેબ. અને રિઝલ્ટ પણ આવે? આ રિઝલ્ટ બહુ સુંદર આવ્યું અમારા રિઝલ્ટ. આ બહુ બસ પેલો એકદમ
લીલું